સો રાધે રાધે ગાઈઝ, મારા આજના ન્યૂ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે વાગ્યા છે સવારના 6 અને હું જાઉં છું જીમમાં. સો ચાલો આપણે જીમમાં મળીએ. સો પછી હું ડાયરેક્ટ આવી ગયો હેરિસને તેડવા માટે, કેમ કે આદિને મજા નથી એટલે એ આજે જીમમાં નહીં આવે. સો આજે હું ને હેરિસ બંને ભાઈઓ એકલા જીમમાં જશું. તો ચાલો આજે વર્કઆઉટ શું મારવાનું છે ખબર કંઈ? શેડ્યુલ કદાચ બે કહીશે. તો ચાલો આપણે જીમમાં જઈને મારવાનું ચાલુ કરીએ. સો પછી હું અને હેરિસ પહોંચી ગયા છે જીમમાં. સો ચાલો પછી ત્યાં જઈને વર્કઆઉટ ને બધું ચાલુ કરીએ. સો ગાઈઝ, ફાઇનલી મારું જીમ કમ્પ્લીટ થઈ ગયું છે અને અહીંથી ડાયરેક્ટ અમે જવાના છીએ એક મસ્તની વસ્તુ ખાવા માટે. હેરિસભાઈ તરફથી પાર્ટી છે બર્થડે વગરની. સો ચાલો આપણે બર્થડે વગરની પાર્ટી લેવા જઈએ. સો ગાઈઝ પછી ડાયરેક્ટ જીમની સામે જ આવી ગયા દાળ પકવાન ખાવા માટે. સો ચાલો દાળ પકવાન આપણે ટેસ્ટ કરીએ, મજા આવશે. હેરિસભાઈને બહુ ખાવાનું મન હતું એટલે. ચાલો ગાઈઝ પછી આપણા ટેસ્ટી દાળ પકવાન આવી ગયા છે અને હેરિસભાઈ ખાવા માંડ્યો છે. બહુ મસ્ત ના છે. સવારમાં જીમ કરીને દાળ પકવાન ડાયરેક્ટ મજા આવી જાય. તો ગાઈસ ફાઇનલી દાળ પકવાન ખાઈ લીધા છે. હવે અહીંથી ડાયરેક્ટ જઈએ ઘરે. સો ગાઈસ પછી હવે હેરિસને ઘરે ઉતારીને હું ડાયરેક્ટ જાઉં છું મારા ઘરે. ચાલો હવે આગળ જાય. સો ગાઈસ પછી હું ડાયરેક્ટ એડિટિંગ ને બધું કમ્પ્લીટ કરીને હેરિસના ઘરે આવી ગયો ને. સો અહીંથી નાનું મોટું અમારે સ્ટોરી ઓફ જુનાગઢનું વર્ક છે તો એ આપણે કમ્પ્લીટ કરીએ અને પછી આપણે આગળ શું કરવાનું છે એ તમે આગળ જોતા રહો, ખબર પડી જશે. સો ગાઈસ પછી નાનું મોટું ડિસ્કશન કરવા માટે હું ને હેરિસ આવી ગયા ટી પોસ્ટ. અહીંયા હવે બેઠા નાસ્તો પાણી કંઈક કરીએ અને પછી નાનું મોટું ડિસ્કશન ને વર્ક ચાલુ કરીએ. સો ગાઈસ ફાઇનલી અમારું ડિસ્કશન ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. સો અહીંથી હવે હું નાસ્તો પાણી કરી લીધો થોડો ઘણો. સો હવે અહીંથી ડાયરેક્ટ જવાના છીએ. ક્યાં જાવ ભાઈ? ક્યાં આગળ જોતા રહેજો. મને નથી ખબર હું ક્યાં જઈશ. તો ક્યાંક જાય તો ખરે યાર, અત્યારે કંટાળો બહુ આવે. બે ભાઈઓને આળસ આવે છે. કામ કર્યું તો કંટાળો વિચાર એ તો ઘરે સવારના કામ કરીએ સાડાવડું કાંઈક આડાવડું નહીં બધું પ્રોપર. હું તો પ્રોપર જ કામ કરું. સવારના જીમ ગયા, જીમથી આવીને ઘરે આવીને બ્લોગ એડિટ કર્યા અને અત્યારના વિડીયો. જીમમાંથી હું આવ્યો મને નીંદર બહુ આવતી હતી. હું સુઈ ગયો હતો ડાયરેક્ટ. મેં 3-4 કલાક નીંદર કરી લીધી આજે. કેટલા વાગે હું તો ભાઈ તું હું જીમમાંથી આવીને 10, 1, 2, 3, 10, 11, જીમમાંથી આવીને ડાયરેક્ટ સુઈ જ ગયો હતો હું. જીમમાંથી આપણે આવ્યા 9 વાગે, 9:30 હું સુઈ ગયો હતો અને ઉઠ્યો પાછો ક્યારે ખબર? 2 વાગે. ભાઈ તો તે સારી નીંદર 4 કલાકની કરી. 10, એ જ ને. તો હવે આજ રાત્રે નીંદર વહેલી આવી જાય તો સારું. માતાજીને દયા. એમાં માતાજીને દયા હું હોય. આજ રાત્રે તારો શું પ્લાન? રાત્રે તારો શું પ્લાન? બાકી અમે નીચે રેકર્ડ ફૂટ મમ્મીને રમવાનું તારે આવવું હોય તો હું તેડી જાય. તેવા ટાઈગર રાઉન્ડમાં ટાઈગર ને રાઉન્ડ મરાવીને રાતના 11-12 વાગે રમશું. આકા જવાના મેં મળા કરી દીધું તો વાંધો રમી મારે રેકર્ડ દાદા ફટાફટ રમ્યા. સો ગાઈસ પછી અમે ત્યાંથી ડાયરેક્ટ આવી ગયા ટ્રેન્ડી ફૂડે અર્જુનને અને મોહિતને મળવા માટે. તો પછી અહીંયા થોડીક વાર ડિસ્કશન વાતો કરીએ, મસ્તી બસ્તી કરીએ. પણ હમણાં જીમમાં નથી આવતું મારાથી યાર. અરે કાંઈ નહીં, જવા હે. તો પછી અહીંથી આપણે જ્યાં નાની મોટી મારે વસ્તુ લેવી છે તો એ વસ્તુ લેવા માટે. સો ચાલો આગળ મળીએ અને હું કઈ વસ્તુ લેવી પણ બતાવી. જો દુકાન ખુલ્લી રહી છે તો. સો ગાઈસ પછી અમે આવી ગયા ડાયરેક્ટ અપોલો સ્ટોરમાંથી નાની મોટી વસ્તુ લેવાની છે. તો શું લેવી તમને બધી વસ્તુ બતાવીશ. તો ચાલો આપણે અંદર જઈએ. ઓ વાવ, મને આ ફેવરેટ બુલેટ ગમે છે. થોડાક ટાઈમમાં કદાચ આપણી પાસે પણ આ છે. પ્રગતિના બંધ છે ભાઈ લેવું તો છે ભાઈ, દિલથી ગમે બુલેટ. તો નાની મોટી આપણે વસ્તુ લઈ લીધી છે સ્કિન કેર માટે. ના ભાઈ અમને જાજો ડિસ્કાઉન્ટ આપ્યો છે. તો ચાલો હવે વસ્તુ બધી પેક કરી દે ભાઈ, એટલે આપણે પાછા જઈએ ઘરે. અને ઘરે જઈને થોડીક ડિટેલમાં સમજાય કે આમાં કઈ વસ્તુ શું કામની છે. ઓકે સમજાવી દઈશ. હેરિસ ભાઈ કીધું એટલે સમજાવી દઈશ. તો ચાલો આપણે ઘરે જઈએ. સો ગાઈસ પછી હું હેરિસને ઘરે મૂકવા આવી ગયો અને અહીંથી ડાયરેક્ટ જઈશ દાદાને તેડીને ઘરે. સો પછી આ બધી પ્રોડક્ટ લઈને આવી ગયો ઘરે અને દાદા પણ સાંઈબાબા મંદિરે બેઠા હતા તો તેને પણ લઈને ઘરે આવી ગયો. સો હવે ચાલો આપણે ઘરે જઈને આ બધી પ્રોડક્ટનો તમને રિવ્યૂ આપું. સો ગાઈસ પછી ઘરે આવી ગયો અને ચાલો હવે તમને આ બધી જ વસ્તુ એક એક કરીને બતાવું. તો સૌથી પહેલાં તો આ બિલ જોઈ લો ભાઈ, કેવડું મોટી અને આટલી બધી પ્રોડક્ટ મેં એક સાથે લીધી છે. કેવડું મોટું બિલ એ લોકોએ કાઢી દીધું. વિચિત્ર બિલ યાર, બધાને બિલ ઊભા હોય. આડું છે અપોલો સ્ટોરનું. સો કાંઈ વાંધો નહીં, ચાલો હવે આપણે કંઈક વસ્તુ જોઈએ. સો આ છે વિટામિન સી ટેબ્લેટ. એ પણ આપણા સ્કિન માટે બહુ સારી છે, ખાવાની છે આ. અને આ છે વિટામિન ઈ ટેબ્લેટ જે આપણા મોઢામાં લગાવવાની છે. પછી સારી એવી સનસ્ક્રીમ જ છે ને, હા રેડી સનસ્ક્રીમ છે. અને સારો એક સાબુ લીધો. આ બધું મેં બાય ધ વે એટલે લીધું જ કે વિડીયોમાં થોડોક વધારે સારો લાગુ. અત્યાર સુધી મારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર હતી પણ મેં ક્યારેય કરી નહીં. તો હવે નાની મોટી કરી લો.
પછી આ છે એક સારું એવું માઇલ્ડ ફેસ વોશ અને એક મોઇસ્ચરાઇઝર છે ને આ રેડી મોઇસ્ચરાઇઝર ક્રીમ અને લાસ્ટ એક શું કહેવાય રોઝ વોટર હતું એ તો મારા પાસે હતું જ ના ગાંડી એની અંદર નાખી દીધું તે નાખ્યું મેં નાખ્યું આ સ્ટોરી ઓફ જુનાગઢ વાળા ભાઈએ નાખ્યું સ્ટોરી ઓફ જુનાગઢ વાળા ભાઈ અને હજી એક આ ક્રીમ મેં લીધી આ કોઈ છે એ તો મને નથી ખબર મેં લઈ લીધી ભાઈ એખારે મને એક લિસ્ટ બનાવી દીધું હતું એક ભાઈ અને એના ઉપરથી મેં લઈ લીધું બધું હવે કઈ રીતે લગાવવાનું એક એક કરીને આપણે જોવું સો ચાલો હવે આપણે કઈ રીતે હું બનાવવાનું છે પહેલાં એ જોઈએ પેસ્ટ આનું કઈ રીતે બનાવવાનું છે કે જમીન પછી લગાડશું જમીને પછી નહીં જમીન પછી તો આપણે રમવા જવું હેરીશભાઈ આજે તો કદાચ આવશે મજા આવશે ભાઈ કેટલી હેપી થઈ ગયા સો ગાઈઝ આગળ આપણે મળીએ અને આમાં મારે કઈ રીતે બધું ભેળસેળ કરવાની છે એ થોડુંક જોઈ લો અને હજી 2 વસ્તુ તો મારા ઘરમાં જ પડી હતી મુલતાની માટી અને ઓલું મધ મધ આ 2 વસ્તુ તો ઘરમાં જ પડ્યું હતું અને આ રોઝ વોટર એ ઘરમાં પડ્યું એટલે આ 3 વસ્તુ મેં નથી લીધી એમ સિવાયની બાકી બધી વસ્તુ મને ભાઈ કેટલી મોંઘી પડી અને અપ્રોક્સ હું કહું તો 2000 ની અંદર આ બધી વસ્તુ પડી ગઈ એટલે સારું છે કાંઈ વાંધો નહીં તો કાંઈ વાંધો નહીં ચાલો હવે આપણે આ બધી પ્રોડક્ટ આપણે એક એક કરીને ખોલીને હું જોઉં ને ડિટેલ્સ નહીં જાણું ને પછી તમને પ્રોપર ડિટેલ્સ ક્યારેક મન થાય તો કંઈ બાકી મારી રીતે લગાડીને થોડો થાય હું બિફોર અને આફ્ટર તમને ખાલી બતાવી બીજું કંઈ મારે બતાવવાનું છે નહીં બાકી મારી મીમુ જાજી બની જાય દોસ્તારું પહેલાં તો બ્લોગ જોઈને સ્ક્રીનશોટ પાડીને સ્ટોરી મૂકશે બર્થડે દિવસે એટલે હું જે કાંઈ લગાવું ને એમાંથી એક પણ વસ્તુ ડાયરેક્ટ એવું નથી બતાવવાનું ડાયરેક્ટ હું બિફોર ને આફ્ટર બતાવી પહેલાં મારું મોઢું હોવું હતું અડધી કલાક પછી આવું થયું અત્યારે તો વીરુ બહુ કાળો દેખાય પછી તો ચાંદ જેવો વ્હાઈટ દેખાય અચ્છા એવો છે તારે વીરુ જડો તડો દેખાય બધા આંખે ટપાવી એ મારે 1 મિનિટની અંદર વિડીયો બનાવવા વિડીયો 3 મિનિટનો બની ગયો છે તો કાંઈ વાંધો નહીં ચાલો હવે મૂકું ફાઇનલી મારો પેસ્ટ બની ગયો છે આની અંદર મેં મુલતાની માટી દહીં રોઝ વોટર અને વિટામિન ઈની એક આ વિટામિન ઈની કેપ્સ્યુલ છે તે એક નાખી છે સો હવે આ મોઢામાં લગાડી અને 15 મિનિટ પછી જોઈએ કે રિઝલ્ટ કેવું મળે અત્યારે તમે જોઈ શકો છો કે હું આટલો ગ્લો દેખાય છે મારા ફેસમાં આ લાઇટ સામે સો હવે લગાડી લો અને 15 મિનિટ પછી કેટલો ગ્લો દેખાય એ તમને બતાવું સો ગાઈસ પછી તમે જોઈ શકો છો મારા ફેસ પર આ બધું લગાડ્યા પછી આટલો ગ્લો દેખાય છે તો ભાઈ મને તો જાજુ રિઝલ્ટ ચેન્જ દેખાણું મેં જો સૌથી પહેલાં ફેસ વોશ લગાડ્યું પછી ઓલો જે પેસ્ટ બનાવ્યો હતો એ લગાડ્યો અને એના પછી પાછું મેં મોઇસ્ચરાઇઝર લગાડ્યું સો અત્યારે મને આટલો સ્કિનમાં ચેન્જીસ દેખાણો છે સો પાછું આપણે એક દિવસ છોડીને એક દિવસ આ આપણે એકાત્રે લગાડી રાખવાનું છે તો ગાઈસ એ તમને દરરોજ બતાવીશ કેટલો મારે ચેન્જીસ ફેસ પર થાય છે એ અને સો અત્યારે હવે કેટલા વાગ્યા છે 11 વાગ્યા છે ને હેરીશભાઈ અહીં રમવા આવવાના છે રેકેટ ફૂલ તો એ આવે કે નહીં ચાલો એને કોલ પણ કરી લો કદાચ એ આવવાનો હોય તો રેકેટ ફૂલ રમવા જાય ને બાકી હુઈ જાય સો ગાઈસ પછી હેરીશભાઈ આવી ગયા ને હું આરુ અને હેરીશ ત્રણે રમવાના છે રેકેટ ફૂલ અને આરુ રમવાની છે બોલથી સો ચાલો હવે હેરીશને નીચે મળીએ એ નીચે આવી ગયો છે તો ગાઈસ પછી હેરીશ આવી ગયો અને હેરીશ અને આરુ બોલથી રમે છે તો હું એક નવું ફૂલ ગોતી આવું જો અત્યારે દુકાન ખુલ્લી હોય ને મળી જાય તો સારું કેમ કે અમારું જે ફૂલ છે એ થોડુંક નબળું છે તો સારું એવું ફૂલ લઈ લો એટલે રમવાની એ મજા આવે ફાઇનલી મને રૂચ્છાના તો નહીં પણ પ્લાસ્ટિકના ફૂલ મળી ગયા તો ચાલો આનથી જ હવે કામ હલાવવું પડશે બાકી મને રૂચ્છાવાળા ફૂલ બહુ ગમે તો કાંઈ વાંધો નહીં ચાલો તો હવે અહીંથી આપણે ડાયરેક્ટ જાય ઘરે ગાઈઝ શુભ કે કાચ તૂટવો શુભ હોય કે અશુભ હોય તમે કમેન્ટ કરજો ફિલહાલ મારી ગાડીનો સાઈડ મિરર તૂટી ગયો છે ગાઈઝ હું બેડમિન્ટનથી મારવા ગયો અને ડાયરેક્ટ બેડમિન્ટન આમાં આવ્યું કાચ આખો લિટરલી યાર ફૂટી ગયો ડાયરેક્ટ એ ઓરિજિનલ ઓલો હતો ને બજાજનો એ ફૂલ તો યાકા ગયો તો ચાલ ના ભાઈ જરાય અફસોસ નથી થતો એટલો બધો એમાં શું છે તાથી ફૂટો ને એટલે નથી બીજો હોત ને સાચું આ જ કાર્ડ કાઢીને ભાઈ ફૂટો આ ફૂલ કઈ વાંધો નહીં રમવાની મજા આવતી ત્યાંથી માંડ મજા આવી તા કાચે પથેડી કાચે નહીં મેં જો કે કાચ આડો આવ્યો કે તું આડો આવ્યો કાચ આડો આવ્યો મારા રેકેટના આ નહીં ચડાવતો હોય ને તોય ચડાવશે મારી ઉપર હું એવું કરું છું અત્યારે કાંઈ વાંધો નહીં એ બાને પપ્પાને તો કહી શકીશ કે હવે કાચ નથી તો કાચું નહીં રાખું એમને હારી લાગશે પલ્સર મને કાચ જોઈએ પણ મને મારા માટે થઈને આ ગાડીમાં કાચ છે બાકી આ ગાડીમાં કાચ નહોતા મારા માટે થઈને એક જ કાચ છે એ મારા માટે થઈને ઓય અચ્છા વાંધો નહીં એટલે નવો ક્યાંકથી લઈ દઈશ સો ગાઈસ પછી હેરીસ આવી ગયો એના ઘરે ને અમે પણ રમીને ઉપર આવી ગયા
સો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. રાધે રાધે.